અમે દાતે એટલે મને છે કે મહારાષ્ટ્રીયન હશે એવું છે ને, પણ બહુ મોટા ગાયક છે, જબરજસ્ત એમનું નામ, કે જેનું લોકોને સાંભળવું ગમે, આપણી જેમ નહીં. એવું કે બાપુ કે ગાવાનું શીખ્યા હતા ને પછી કંટાળી ગયા, કોઈ સાંભળવા વાળું નહીં ને તે દોરડું લઈને આપઘાત કરવા જતા હતા. તો કોઈક ભાઈ જાણી તો હા મળ્યો, કાં બાપુ આ દોરડું શું હાથમાં? એ કે મરી જવું છે. કાં કે કોઈ આટલું સંગીત સારું શીખ્યું કોઈ સાંભળતું નથી, કે હું સાંભળું પણ મરો નહીં ભાઈ સાહેબ. તો કે બેસ. તે ઝાડના સામે બેઠા અને બાપુએ જે પગ ઘૂંઘરું બાંધ નાચી, પણ આગળ કઈ નાચે નહીં, એકની એક કડી હાલે, એકની એક કડી અડધો કલાક હાલીને પછી આંખ ખોલીને તો ઓલો રાહ જોતો હતો, પગ હેઠે ઓલું દોરડું હતું ને એને ખેંચ્યું, નહીં હાલતો થઈ ગયો. કાં એ કે આવું સાંભળવું એને કરતા મરી જવું સારું. એ કે એટલે સારા ગાયક હો. હા, અમે દાતે એવું લખ્યું છે, મુંબઈના મોટા ગાયક, બહુ રાષ્ટ્રીય ગાયક હોય ને એવા. તો એ ત્યાં આવ્યા કે છે કે 2015માં આપણા કોઈક હરિભક્તોની સાથે, અને બાપાના દર્શન કર્યા. અને આપણે ગાઈએ છીએ, રંગાજી જાને રંગમાં પ્રમુખ સ્વામીના સત્સંગમાં, સ્વામિનારાયણ સત્સંગમાં તું રંગાઈ જાને રંગમાં. ને ખરેખર રંગાઈ ગયા એ. બાકી ઓલા કેટલી વખત ગાય છે તો બીજા તો નથી રંગાતા, ગાવા વાળા હજી નથી રંગાણો. હા, એ લોકો ગાય જ છે, ગાયક આવા બધા હોય છે ને, બહાર આવા ભજન હોય છે. આ તો મેં આપણું જોડી દીધું, પણ બહાર આવું ગાય છે, રંગાણા નથી હોતા. પણ આ રંગાઈ ગયા, એટલું રંગાઈ ગયા કે આટલો મોટો કલાકાર છે. અને એ કે આટલા આવા મેં દર્શન થતા આવી શાંતિ ક્યારેય અનુભવી નથી. મારું બધું ટેન્શન મટી ગયું. ટેન્શન બધાને હો, ગાયક હોય ગમે તે હોય, હા અમને ટેન્શન હોય, પૂછ્યું ને. હા, અમે ક્યારના આવડા વાંચી વાંચીને તૈયાર કરીએ. એક તમને નો ટેન્શન હોય, કારણ કે તમારે નરું બે આવવાનું, સાંભળવાનું, કાંઈ લેવા દેવાની. હમણાં ઓલા વ્યવસ્થાવાળા સિંગ આપીને ઓલું દાળિયા આપ્યા, અહીંયા દાળિયા વેર્યા છે, એ કોક વાળી જશે, તમારે કાંઈ નહીં. અને જમવાની જ બધી હશે ફેસિલિટી. આ અમારે એક પ્રવચન પતે ને તે બહાર નીકળી કીધું એક તો ગયું કીધું, કારણ કે આ પહેલી વખત જ્ઞાન સત્રમાં અનુભવ છે. આ જ્ઞાન સત્રમાં આપણે કોઈ આવેલા નહીં, અને આ ગોંડલથી મારી શરૂઆત થાય છે. હા, આ પહેલામાં પહેલી રવિ સભા મેં ભાવનગર સિવાય બહાર કરી હોય તો એ ગોંડલ કરી હતી. અહીંયા પહેલા હું આવ્યો હતો ને તે ત્યારથી શરૂ થઈ મારું હાલે છે સારું. આમાં એમ લાગે છે હાલ છે. મને અમારા જ એક સંત મને કે તમારે તો હમણાં બધે ડિમાન્ડ. મેં કીધું હા, દેશી ઘીની ડિમાન્ડ નીકળી છે કીધું હમણાં. એટલે હવે પરદેશ સુધી જવાનું છે. એટલે પણ એમને આવો અનુભવ થયો પછી તો કહે છે કે એવા રંગાણા કે અમદાવાદમાં એક કાર્યક્રમમાં, નવરાત્રિનો કાર્યક્રમ હતો, નોરતાના તો એમાં આ બધા બુક થઈ ગયેલા હોય અને સામેવાળાને આના વિશે હાલે એવું ન હોય. તો એમાંથી ને એણે કીધું કે મને જો એક દિવસ મને જો ફ્રી કરો ને તો મારે મારા ગુરુના દર્શન કરવા સારંગપુર જવું છે. નોરતામાં હો, બાકી નોરતામાં અત્યારે શું કે ગુરુ પાસે હોય તો નોરતામાં પોગે. હા હા, અવળું થાય છે. પ્રેમાનંદ સ્વામી તો લખ્યું કે શ્રીજી સજની, એવું છે ને, સજની શ્રીજી મુજને સાંભળ્યા રે. તો પ્રેમાનંદ સ્વામી એમ કહે છે કે હે સજની એટલે સખી, એ ભાવનાજી કીર્તનો કે શ્રીજી મુજને સાંભળ્યા. બાકી નહીતર શ્રીજી પાસે બેઠા હોય ને તો શું કે શ્રીજી સજની મુજને સાંભળ્યા રે. તો નવરાત્રીનો કાર્યક્રમ હતો. એમાંથી કે મને એક દિવસ આપો ને તો મારે મારા ગુરુના દર્શન કરવા જવું છે. જો રંગાઈ ગયા. આટલું નહીં, રાજકોટમાં રેકોર્ડિંગના કાર્યક્રમમાંથી ને આવ્યા સારંગપુર દર્શન. હજી આ તો થાય ચાલો, પણ કહે છે કે મુંબઈમાં હોય ને, જો મુંબઈમાં હોય ને તો એક રવિ સભા ચૂકતા નથી.
જો આ રંગાઈ ગયા કહેવાય. પાછું એને ગુજરાતી બહુ સમજાતું નથી તોય આવે છે. હમણાં પેલા અમને પ્રવચન સાંભળ્યું અમારા અપૂર્વ મુનિનું, તે કંઈક ત્યાં પરદેશમાં હશે, તે કે એક કાળિયો લ્યો તિલક ચાંદલો સરસ કરે છે, BAPS થી રંગાઈ ગયેલો છે અને સભામાં બેસે છે. તે કે હું કથા કરીને ભાઈ આમ એવો લડે ને, તો કે એને પૂછ્યું તને કે સમજાય? તો કે રામાયણની મૂળ તો કથા કરતા હતા એ. તો કે ના કાંઈ બહુ નથી સમજાતું, ખાલી રામા રાવણા સીતા એટલું સમજાય છે, લક્ષ્મણા બીજું કઈ સમજાતું નથી. તો કે તો હું નથી બેસતું કે મજા આવે છે લ્યો. તો અમે છે ને મારા નામે ગોખવું પડશે. અમે છે દાંતે પણ રંગાઈ ગયા છે તો દર રવિવારની સભામાં આવે છે. તો આવા એક પ્રસંગ નથી લખ્યા છે. આદિત્ય જોશી સેલવાસમાં છે, MD તરીકે પ્રેક્ટિસ કરે છે. ડોક્ટરનું ઈ સારું હો. હા, એને પૂછો ને કેટલા વર્ષે ડોક્ટર થયા? તો કે 15 વર્ષ. શું કરો? પ્રેક્ટિસ. સાચું હોય હો, 15 વર્ષે હજી પ્રેક્ટિસ જ કરતા હોય બધા ઉપર. મેં ના કીધું બાળક ઉપર પ્રેક્ટિસ, એને શું થતું હોય ને હું કંઈક બીજું આપે. કોઈ ડોક્ટર હોય તો માફ કરજો, ખોટું નહીં લગાડતા, તો અમથું હસવા માટે કીધું છો. નહીતર પાછા કોક મળે તે તમે યાર ડોક્ટર નહીં લાવ્યા હો. એક વખત લંડનમાં બાપા સાથે મેં એક બાપુનું વાત કરીને તે લાઈનમાં આવ્યા ને, તો એક ભાઈ આમ કરતા કરતા એ કે તમે બાપુની ખરી લાવ્યા હો, અમે બાપુ છીએ. કીધા બધા બાપુ જ છીએ. કીધું તમે હાલતા આવો. એક ગામમાં મારી પેલા સુરેશભાઈ કહી ગયા, ત્યાં ઢસા પાસે માંડવા છે, જલાલપર માંડવા. તે મારી પેલા સુરેશભાઈ કહી ગયા, એટલે જાહેરમાં બોલ્યા ને મેં જાહેરમાં સભા ત્યાં તો 1983 વાત કરું છું. તેણે બાપુનું કંઈક દ્રષ્ટાંત દીધું, બાપુ ટેટા નામ તેમ કંઈક કીધું છે, એવું બોલાઈ ગયું છે નથી. તે કોઈક બાપુ હુતા હતા ને ત્યાંથી ને આવ્યા. હવે એનો વારો બદલાઈ ગયો, મારો વારો આવી ગયેલો પ્રવચનમાં. તે મારા ઉપર લાકડીનો ઘા કર્યો. એટલે બાપુ હું નથી બોલ્યો, મેં કીધું ઓલો બોલ્યો છે કીધું. પણ આમ બાકડો મોટો હતો ને એમણે પીધેલો હતો, એટલે આમ અહીંયા લાકડી ભટકાણીને માણા થઈ ગયું બધું ઊભું. એટલે આ થાય આવું કઈ કોકનું કહીએ ને જ્ઞાતિનું કા તે. એટલે ડોક્ટર છે આ આદિત્ય જોશી, પણ એ આવ્યા જતા હતા આમ સોમનાથ દર્શન કરવા, પણ વચ્ચે કષ્ટભંજન દેવના દર્શન કરવા આવેલા. તે ત્યાંથી આપણી ગૌશાળા જોવા આવ્યા, અને ગૌશાળા જોતા હતા ને ત્યાં સાયરન વાગ્યું ને એ સાયરન પાછું આખે બધે વાગે છે, ખેતરમાં વાગે છે ને બધે બહાર સંભળાય. અને મંડ્યા બધા દોડવા, આ દોડ્યો. એને એમ કે કંઈક ભીતી છે, કોઈક ઢોર બોર છૂટી ગયું છે મારકણું, તો એ ભાગ્યો. બધા હારે ગયો તો બધા કોકને પૂછ્યું કેમ ભાગો છે? તું કેને કેમ ભાગે છે? હા, તો આપણે તો સારું ભાગ્ય છે. બાકી આમ તમે નિરીક્ષણ કરીને જોશો ને તો કૂતરામાં આવું બહુ થાય છે. એક ભય ને તો બધા જાગી જાગીને દોડે. એટલે શેના માટે જવાનું છે, શું છે, કાંઈ કોઈ પૂછે કરે, જાણે નહીં, બધા દોડે. બહાર જઈને પાછા વળે કેમ કે કાંઈ નહોતું, તો હું ગયા હતા. તો ડોક્ટર ત્યાં ગયા, બાપાના દર્શન કર્યા વાટિકામાં. દૂરથી જ દર્શન થયા છે, કંઈ વાતચીત કાંઈ નહીં. અને બિચારાને એટલો બધો કંઈક શાંતિનો અનુભવ થયો, ગળગળા થઈ ગયા. સંતો એમને મળ્યા, એમણે એમનો અનુભવ કીધો કે હું ડૉક્ટર છું, ઘણાના પ્રશ્નો દૂર કરું છું, મારે ઘણા પ્રશ્ન છે ઘરમાં, બધાને જે હોય એને એ નહીં હતો. હાવ વાવના ઝઘડા. આ તો કારણ કે જેમ અક્ષર બ્રહ્મ અનાદિના છે એમ આ ઝઘડા અનાદિના છે. આને બાપાએ કીધું આ કે આ કોઈ ટાળી શકશે નહીં, આ કાયમ રહેવાના છે. પ્રમુખ સ્વામી મહારાજ ટાળી શકે? તો કે મારા માતા પિતા મારી ભેગા રહે છે, હું કલાક પૂજા કરું છું, બ્રાહ્મણ છું, પણ મારી પત્નીને મારા માતા પિતા કાયમ ઝઘડાથી એ રાખે છે. એટલે એ તો કોમન છે, એમાં કંઈ નવીન ના કહેવાય, એ બધાને થાય છે. પણ એ કે આ બાપાના દર્શન કરીને હું ગયો પછી એ ઝઘડા મટી ગયા, એ લોકો સત્સંગમાં હવે આવવા લાગ્યા. તે પછી તો એને પાછા સેલવાસજીને ફોન કર્યો, જે સંત એમને મળ્યા હતા ને એને, કે આપણે સાધુ થવામાં શું પ્રોસેસ હોય છે?
મેથડ શું હોય છે એની? ઓલા એમને ક્યાંક બગડ્યું લાગે છે પાછું વધારે એમ, કારણ કે કાંઈ એમ થાય ને વધારે બગડ્યું હોય. જેમ બ્રહ્માનંદ સ્વામી એણે ઓલા ન કીધું કે ભાઈ તું પૂછ્યા ને મહારાજ દર્શનની ના પાડે છે, પણ એક તું પૂછ્યા ને કે એક સાધુ આવ્યા છે શ્રીરંગદાસ, તો એ દર્શન કરવા આવે એટલું તું મહારાજને દરબારગઢમાં જઈને પૂછ્યા ને. ઓલો કે પછી મારો કો ખોટી થાય એટલે હું ન જાઉં, બીજા કોક હમણાં કોક આવશે જ મોકલશું. એ કે ભાઈ તારો કો હું આંકું. તે ઓલો હસવા માંડ્યો એમ કે કો આંકતો હોય તો સાધુ જ ન થયો હોય ને તું. લે ત્યાં બધા કો આંકતા ન આવડતું હોય એ બધા થયા છે. લોકો એવું સમજતા હોય. તો આ સંતને એમ થયું કે બધા કંઈક થયું છે. એ કે સાધુ થવાનું પૂછે છે એટલે કે કેમ? એ કે બસ મને એવું થાય છે કે મારે સાધુ થવું. પછી સંતોએ સમજાવ્યું કે હવે તમારે ન થવાય, હવે જ્યાં છો ને ત્યાં પૂરું કરવાનું રહે ફરજ. પણ એને સાધુ થવાનું શું? તો શું બાપાએ એની સાથે વાર્તાલાપ નથી થયું? કાંઈ નહીં. આપણે તો આટલી બધી શિબિર ભરીએ છીએ, આની પહેલાં કેટલી ભરીએ છીએ, હજી ભરશું, તોય આપણને કાંઈમાં ન ફેર પડી જાય કંઈ. પણ આને ફેર પડી ગયો છે જો બાપાના. એટલે મેં કીધું ને કે ઓલી બસ આખી ખેંચાય, પણ જો ફાઈબર બોડી હોય તો ન ખેંચાય પછી, તો કાંઈ ન થાય. ડોંગરે મહારાજ એવું કહેતા હતા કે હિરણ્યકશિપુએ સ્કૂલ શરૂ કરેલી, અત્યારે બધા કરે છે ને એમ એમણે. તો એમાં શું આસુરી વિદ્યા ભણાવવાની, અને એના માટે માસ્તરે મળી રહેલા પંડ્યા સાહેબ, આસુરી ભણાવવાવાળા મળી રહેલા. તે ભણાવતા હતા સંડ અને અમર્ક. પાછા આ ચેકિંગ મોકલે સિપાહીને, જ્યાં પાછું જ્યાં બીજું કંઈ નથી થતું ને આપણી આ બ્રહ્મ વિદ્યાને જ ભણાવતા ને આપણી જ વિદ્યા ભણાવવી જોઈએ. આસુરી ગાળું બોલતા ને આન તેન. આ નાના છોકરા નથી, એમ ઘણી વખત પૂછીએ કે ગાળું બોલતા ક્યાંય શીખવાડવામાં આવે છે કે શીખી જઈએ છીએ? તો બધા કે શીખી જઈએ છીએ. ગાળુંને કંઈ બોલાવવાનું શીખવાડવાનું ન હોય. અહીંયા બેઠેલા બધાને આવડે છે કે નહીં? મને તો આવડે જ છે, આ તો બોલાય નહીં. બહુ થાય તો બોલીએ તે કોક દીક, પણ જનરલી ના બોલીએ હવે, કારણ કે સાધુમાં આમ. તો સિપાહીને મોકલો, આવ્યો નહીં પાછો. બીજા સિપાહી, ત્રીજો, ચોથો ગયો. પછી રહેવાનું નહીં, 4 જણા ગયા, હજી આવ્યા નહીં. શું છે આ? ભાઈ ઉભા થઈને ગયા. તો ત્યાં ગયા ને તો ઓલા સિપાહી ને માસ્તર સાહેબ ને ઓલા બધા નિશાળિયા ને પલ્લાદ ને બધા બોલતા સ્વામી નારાયણ નારાયણ નારાયણ. જમવાનું નથી પાછું. પંડ્યા સાહેબ ને એમ કે હા સારું થયું, લ્યો આ ધૂન આવી ગઈ તો સારું થયું, થોડીક વારમાં આવશે કાંઈક. કારણ કે એની ધૂન છે. પાછી બધાના રાગ હોય છે, જુદા દિવસના સમયના રાગ હોય છે. કાક કવિએ કીધું કે રટે બ્રાહ્મણ રામ, જોને રટે બ્રાહ્મણ રામ, અન વખતે જોઈ વિવાટાણે એ નારાયણનું નામ, તોય કડવું લાગે ઈ કાગડા. બ્રાહ્મણને કદાચ યાદ આવી જાય કે યોગી બાબાએ કીધું ભજન કરી લેવું. એ ચોરીમાં ફેરા ફેરવતો હોય, વરઘોડિયાને વિધિ કરાવતો હોય, અને અહીંયા બોલે રામ રામ, અહીંયા ન બોલાય. આ ક્યારનું છે? આ નનામી પાછળ બોલાય, એ વખતનો આ રાગ છે. દરેકના રાગ જુદા જુદા હોય. તો ત્યાં હિરણ્યકશિપુ ગયા અને એણે જોયું બધા ભજનમાં જોડાઈ ગયા છે, વિષ્ણુનું ભજન કરે છે. એણે જેને બંધ કરો બધા તોય બંધ ન થાય, એટલે એને તો જૈન પ્રહલાદ બોલાવતો હતો ધૂન, એને જ એક જૈન લાફો મારી દીધો અને બંધ થયો. પછી અને પછી બધાને લાફો એક એક માર્યો ઓલા સિપાહીઓને. સાલાઓ તમને આ બંધ કરાવવા મોકલ્યો હતો કે તમને આ ભેગા ભળી ગયા તમે? એ કે સાહેબ અમે તમારી જેમ ભાઈને આમ કરવા જ ગયા હતા, બંધ કરો, ત્યાં અમે અહીંયા ચોંટી ગયા, તે અમને લાગી ગયું, તો અમે બોલવા માંડ્યા. એ કે ખોટું બોલો છો. ખોટું નથી બોલતા, સાહેબને પૂછો કેવું થાય છે અહીંયા. આ બધા જે ભાઈને અડે છે ને એટલે એને બધાને હળંગ લાગે છે. એ કે આ કાંઈ મને ન લાગ્યું, તમને લાગ્યું? તો ડોંગરે મહારાજને કોકે પૂછ્યું કે કેમ એને ન લાગ્યું? ડોંગરે મહારાજ કે ઉડી ગયેલો બલ્બ હતો ને એટલે ન થાય, હોલ્ડરમાં નાખો ને તોય ન થાય. ઉડી ગયેલો બલ્બ હતો એ. તો કોઈક ઉડી ગયેલા બલ્બ ત્યાં જાય તો એનો નોય અનુભવ થાય. પાછી એમ નહીં માનતા કે બધાને થાય જ તે. હાજા બલ્બ હોવા જોઈએ. તો અમે
દાતે, આદિત્ય જોશી, પછી અહીંયા લખે છે જિજ્ઞેશભાઈ શાહ મોટા બિઝનેસમેન છે અને શેર બજારનું કરે છે અને એની કંપની છે. પહેલાં તો શેર બજારમાં નોકરી કરતા હતા. એને ત્યાં રોજનું ટ્રાન્ઝેક્શન કેટલું થાય છે? 1,60,000.60 એમ કહેવાય ને, શું કહેવાય? અથવા તો મને એમ બોલતા આવડે 160 કરોડનું રોજનું ટ્રાન્ઝેક્શન. આપણે આમણીમ સમજીએ 1,00,000 કરોડનું ટ્રાન્ઝેક્શન કેટલું મોટું કહેવાય, કેટલો મોટો હિસાબ. તો એ કે હાજે પાછો 0 મળી રહે, કંઈ વધે નહીં હો. નહીંતર પહેલાં ખબર આપણે રેડિયો રિપેર કરવા કાઢીએ ને ત્યારે બધું ફિટ થઈ જાય ને 2-3 સ્ક્રૂ વધે. પછી ખબર પડે આ ક્યાંક ફિટ કરવાના રહી ગયા લાગે છે. પહેલાં આપણે હાથે કારીગર હતા, ખબર છે ને, આમ ન વાગતો હોય એક આમ મારીએ ને તો વાગે પાછો. એટલે પછી આપણને આવડી ગયું આમ મારો ને એટલે વાગશે પાછો. એવા રેડિયા બધા હતા. તો આટલું મોટું ધંધો કરે છે. એને કંઈક ધંધો કરવા ઓફિસ રાખવી હતી ને, તે મુંબઈમાં કંઈક મકાન ગોતવા આમ નીકળ્યો ને, તે જૂનું ખખડધજ મકાન જોયું, પણ હેઠે મર્સિડીઝ ગાડી. તેને આશ્ચર્ય થયું કે આવા મકાનમાં વાળી મર્સિડીઝ ગાડી કેમ નહીં હોય હેઠે? બધાનું માપનું હોય ને, જેની જેવી જાન. સિંધિયાને ત્યાં જાન આવી હતી તો બધાને મર્સિડીઝ ભેટ આપી. જાનૈયાને હોત એક જાનૈયાને મર્સિડીઝ ભેટ આપી. એ વખતે મારુતિ, મર્સિડીઝ નહીં મારુતિ, સોરી, મારુતિ ફ્રન્ટી બધાને ભેટ આપી હતી. એ તો સાંભળીને ઘણા થયું હતું કે એ જાનમાં આપણે ગયા હોત તો સારું હતું. પણ આપણને ન કે અહીંયા બધા એના જાનૈયા એવા જ હોય એવી જાનમાં. તો કે આવા મકાનમાં આવી ગાડી મર્સિડીઝ કોની છે? પૂછતા ખબર પડી કે અજમેરા બિલ્ડર. તે અહીંયા એમની ઓફિસ છે. કે આમાં કેમ? તો કે પ્રમુખ સ્વામી આમાં પધારેલા ને એટલે પ્રસાદીનું મકાન છે ને એટલે આમાં એમણે રાખી છે. તો કે તો પ્રમુખ સ્વામી કોઈક મોટા હોવા જોઈએ, કારણ કે અજમેરાનું નામ મુંબઈમાં. તે પછી એણે એમાં રાખીને પછી બાપાના દર્શને આવ્યા. બાપાના દર્શન કરતા તો બિચારા રડી પડ્યા. એ કે મારે સૂઈ જાઉં ને તોય મગજ ચાલુ રહે. લો, એટલું બધું એનું મગજ કામ કરે. ઘણાને જાગતા હોય તો નથી કરતું. કે આવું ભૂલી જ ગયો, આવું સારું, મારું મગજ જ કામ કરતું નથી. કેદી કરતું હતું? પહેલાં કરતું હતું કોઈ દી? તો આ કે મારે ઊંઘી જાઉં ને તોય ચાલે. હમણાં મેના બધા સરવાળા ચાલતા હોય, પણ અહીંયા શાંત થઈ ગયું. અને અત્યારે એ પણ હરિભગત થઈ ગયા. હરિભગત નહોતા. અને હવે કાંઈ પણ કરવું હોય ને તો સદગુરુ સંતો એટલે કોઠારી બાપાને એને પૂછીને કરે. અને બાપા વિશે જોડાઈ ગયા. તો જો ખાલી આમ દૂરથી દર્શન થાય છે અને આમ અસર થાય છે. મુમુક્ષુ જે આવે છે ને એને આવી અસર થાય છે. પછી તો ઘણા નામ છે પણ હમણાં ટાઈમ નથી. દીપેશભાઈ મિસ્ત્રીને લખ્યું છે. કુલદીપ રાજ આ ઓલામાં આવી ગયું છે પત્રિકામાં. એટલે આપણે તમે બધાએ વાંચ્યું જ હશે, કારણ કે તમે બધા નિયમિત પત્રિકા વાંચતા જ હો. એટલે આપણે અત્યારે પ્રકાશમાં બધા આવી ગયો હોય આ પ્રસંગ, એટલે આમાં હવે વાંચતા નથી. પણ એ તો આર્મી મેન છે, મિલિટરીનો માણસ છે. અને એને જેણે સમજાવ્યું ને અમરીશ ભગતે, એ બિચારા કાંઈ પરદેશના છે. એને બહુ હિન્દી ન આવડે ને આને કંઈ હિન્દી સિવાય બીજું નહોતું આવડતું, તોય પણ સમજાવ્યું. અને બાપાના દર્શને લઈ ગયા. ને એને પણ એવો અનુભવ થયો, શાંતિ થઈ. અને જે ઓલાએ કીધું છે ને એને બિચારા ગાઈ ગયા. શાંતિ પમાડે તેને સંત કહીએ, હારે એના દાસના દાસ થઈને રહીએ. શાંતિ પમાડે તેને સંત કહીએ. અરે વિદ્યાનું મૂળ જ્યારે પૂરું ન ભણાવે તો આ પંડ્યાનો માર સિદ્ધ ખાઈએ. તો શાંતિ પમાડે તેને સંત કહીએ. તો આવી શાંતિનો અનુભવ થાય છે. એટલે અમને કાગ બાપુ મને યાદ આવી ગયા કે બીજો આવીને કોક બોલે આ બાવાજીમાં, બીજો આવીને કોક બોલે આ સ્વામીજીમાં, બીજો આવીને કોક બોલે. મનુષ્ય જેવા થઈને રહ્યા છે નહીં, આપણી જેવા નથી જ. જેમ આપણે ક્યારેક ક્યારેક જેવા હોય એવા નથી. હા, મને એક ભાઈ કે મેં તો હલવાઈ ગયા. મેં કીધું હું છું? મને કે હારું દીકરી દીધી પછી હલવાઈ ગયા. મેં તો પેલા જોયું નહોતું. એ કે જોયું એમાં જ હલવાઈ ગયા. તો હું જોયું હતું? મને કે અમે જ્યારે જોવા ગયા ને ત્યારે અમને એમની કેટલી સંપત્તિ દેખાડી. એ કે આ રહીએ છીએ, ભલે અમારું મકાન જૂનું છે પણ બધાને અહીંયા જ ગમે છે. આ જૂનો અમારો એરિયા અને જનની જન્મભૂમિ છે, સ્વર્ગાદપી કરીએ છીએ. અમારા નવા 2 બંગલા બનાવ્યા પણ ત્યાં કોઈ રહેવા જતું નથી, એટલે અમે ભાડે આપ્યા છે. અને અમને ત્યાં લઈ ગયા
અને મેં ઓલા જે રહેતા હતા એને પૂછ્યું તાર કે હા અમે ભાડે રહીએ છીએ અને એમના બંગલા છે. પછી તો દીકરી દીદીને આમ હગા થયા ને આવતા જતા થયા ને પછી ખબર પડી કે એ 2 બંગલા એમના નથી અને રહે છે ને એમાંય ભાડે રહે છે. એ કે તો કે ઓલા કે એમને કહી ગયા હતા કે ભાઈ દીકરાને થતું હોય ભલે ને સારું અમે બોલશું એકાદ વખત જૂઠું બીજું હું ના. તો કે હગા થયા પછી ખબર પડી કે એ ઓલા બંગલા એમના નથી, ભાડે નથી આપે, એ રહે છે એ પોતે જ ભાડે રહે છે. તો જો આવું બધું જગતમાં તો ચાલતું હોય છે. આજા ફસાજાની કંપની. પણ આ સ્વામી બાપા તો મનુષ્ય જેવા દેખાય છે પણ કાંઈ વાતચીત નથી થતી. તોય અમારા પ્રતાપભાઈ શાહ મોટા એમનું સૌરાષ્ટ્ર સમાચારના એ માલિક, સૌરાષ્ટ્ર સમાચાર દૈનિક છે, છાપું છે મોટું ભાવનગરનું, એના એ માલિક. પણ એમના ઘરે અમે જોડી માગવા અને પ્રસાદ આપવા જઈએ તો એમણે મને કહેલું, મને કે આ સ્વામી બાપાને છે ને કોઈ ધર્મગુરુ સાથે નહીં સરખાવતા હો, બાપા એનાથી બધાથી જુદા છે. આ કોઈ કથાકાર હોય કે કોઈ ભલે ધર્મગુરુ હોય હારા હોય એની સાથે નહીં સરખાવતા, સ્વામી બાપા એકદમ જુદા છે. પછી મને કે હાલો મારી રૂમમાં. તો ખરેખર એ બોલતા હતા એવું માનતા હતા. એમની રૂમમાં લઈ ગયા, એમના સુવાના રૂમમાં. તો એક બાપાનો જ ફોટો, એ કે મને બાપાના આમ દર્શન થાય ને એટલે એક બાપાનો જ ફોટો રાખ્યો છે. આ પ્રતાપભાઈ શાહ છાપાવાળા નહીં કોઈના નહીં ભાઈ, કોઈ હોય તો માફ કરજો. હા, કારણ કે મીડિયા એ વાત જ જુદી છે કે કંથા કવિ ન છેડીએ, કવિ છેડે વડહાણ, એ તરણારો ડુંગર બનાવે ને ડુંગરનો તરણા સમાન. રાયનો કંઈક મોટું પહાડ કરે ને પહાડનો રાય બનાવી દે, એ એમ કે છે. અને એટલું નહીં, એક વખત બાપા અક્ષરવાડીમાં ભાવનગરમાં હતા ને અને એમને પ્રવચન આપ્યું હતું, ગામના મોટા માણસ પાછા, કારણ કે પહેલાના એક્સ નાણામંત્રી ગુજરાતના પાછા. તો એમણે જાહેરમાં પ્રવચનમાં કીધું કે ગીતામાં જે કીધું છે સંભવામી યુગે યુગે, એ કે તમે જ છો એને, સંભવામી યુગે યુગે એ તમે જ છો. એમ જાહેરમાં આમ બાપા સામે આમ આંગળી કરી અને એમણે કહેલું. તો આવો ઘણા બધાને અનુભવ થાય.